ભાડભૂત યોજના પાછળ 1700 કરોડ ફાળવ્યા સરકારે. કલ્પસર યોજના ભાડભૂત બેરેજ યોજના છે. કલ્પસર યોજનાની એક કલ્પસર જોયું છે કે ડેમ જોયો છે કે કલ્પસર સુરત સમથિંગ કલ્પસર ડેમ જોયો છે તમે? મેં રૂબરૂમાં અત્યારે મુલાકાત ખાલી સાંભળ્યું છે, વાંચ્યું છે. અફસોસ ન કરતા કોઈએ નથી જોયો. અચ્છા એવું છે? હા, એટલે તમે એવો અફસોસ ન કરતા કે મેં નથી જોયો. કોઈએ નથી જોયો, કેમ કે એ બન્યો જ નથી. ખાલી બજેટ યોજના બની, ખાલી યોજના બની છે 1995 થી. આટલા વર્ષથી યોજના બની છે. દર વર્ષે એમાં આજે આ વખતે 1700 કરોડ તો આ જાય છે ક્યાં પૈસા? ભાઈ એ કે વસ્તુ જ નથી જમીન પર. તો તમે કોઈને કહેતા નહીં તો કહું. ના, હું નહીં કહું. ખિસ્સામાં. અચ્છા, જો હું ચોંકી ગયો કે કલ્પસર મેં નામ સાંભળ્યું છે પણ જોયું નથી. તો એવો અફસોસ ના કરો, કોઈએ નથી જોયું. બન્યું જ નથી. કરોડ 1700 કરોડ. અરે આ તો 1700 2026 માં છે ને. યોજના 1995 માં ચાલુ થઈ હતી. આટલા વર્ષો સુધીના ખાલી તમે કોઈ વર્ષે 200 કરોડ, કોઈ વર્ષે 400, કોઈ વર્ષે 500, કોઈ વર્ષે 800, કોઈ વર્ષે એમ કરતા 1700. એટલે આટલા વર્ષોમાં કેટલા પૈસા ફળવાઈ ગયા? હજુ ત્યાં એક ઈંટ નથી. ઓહો. એટલે તમે શું કામ દુખી થાવ? તમે કોઈએ નથી જોયું, મેં નથી જોયું. કલ્પસર આટલા બધી મોટી રકમ છે ને, અગાઉ પણ આવી રકમો ફળવાઈ હશે. અગાઉ સળંગ 1995 થી આની પાછળ પૈસા ફળવાય છે. તો જાય છે ક્યાં બધા? ખિસ્સામાં. તો ભ્રષ્ટાચાર મુક્તની વાત વડાપ્રધાન કરે છે, શું વાત કરો તમે? હવે તમે જાણો, મારે નથી બોલવું. તમે અમને ભરાઈ દેવા માંગતા લાગો છો. ના ના, વડાપ્રધાન કહે છે ઝીરો ટોલરન્સ પોલિસી છે ગુજરાતમાં, ભ્રષ્ટાચાર વિરુદ્ધ અમે લડીએ છીએ. લાલ કિલ્લા પરથી આવું બોલે છે એટલે અમને કેવું પડે એમ કે પછી ભ્રષ્ટાચાર વિરોધી પાર્ટી છે. તો વન્ય પ્રાણી બચાવવા માટે 469 કરોડ ફાળવ્યા. તમે કહો છો